નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે 1325મો એપિસોડ, 1325મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે કોણ જીતશે કોણ હારશે. મહારાષ્ટ્રમાં કોણ જીતશે કોણ હારશે, ઝારખંડમાં કોણ જીતશે કોણ હારશે, કયા કયા પ્રકારના એક્ઝિટ પોલ આવ્યા છે અને તમામ એક્ઝિટ પોલની સરેરાશ શું આવે છે. તેની સાથે સાથે આપણા વાવ બેઠકમાં, વિધાનસભાની વાવ બેઠકમાં કોણ જીતશે કોણ હારશે, પત્રકારો શું કહી રહ્યા છે, પત્રકારોનો પોલ શું કહે છે, એ મુદ્દે બોલવું છે. અને બીજો મુદ્દો છે મહિલાઓને ખતરો કોનાથી. જી હા, યુપીની સરકાર પાસે એક દરખાસ્ત આવી છે અને દરખાસ્ત મહિલા આયોગે મૂકી છે અને એને આધાર બનાવીને ચર્ચા કરવી છે કે શું આપણી મહિલાઓને જીમ ટ્રેનર અને કેટલાક ટેલર આ બંનેથી ખરેખર ખતરો છે, એ મુદ્દે બોલવું છે. પણ શરૂઆત કરીએ કોણ જીતશે કોણ હારશે એટલે કે વાવના પત્રકારના પોલથી. પહેલા ઝારખંડ અને હવે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. આ બંને રાજ્યોની સાથે સાથે લોકસભાની કેટલીક બેઠક, વાયનાડ સહિતની અને કેટલાક રાજ્યોની વિધાનસભાની પેટા ચૂંટણીનું પણ મતદાન થઈ ચૂક્યું છે. અને સ્વાભાવિકથી જ આ મતદાન બાદ તમામ ઠેકાણેથી એક્ઝિટ પોલ પણ આવવા લાગ્યા છે. ઝારખંડ અને મહારાષ્ટ્ર આ બંનેના એક્ઝિટ પોલના પરિણામો પણ આપ જોશો ગ્રાફિક્સમાં. પરંતુ આપણા તમામની નજર વાવ વિધાનસભાની બેઠક પર છે. વાવ બનાસકાંઠાની ગુજરાતની બેઠક અને ગેનીબેન સાંસદ બન્યા બાદ બેઠક ખાલી પડી અને પેટા ચૂંટણી થઈ. આ પેટા ચૂંટણીમાં ત્રિપાખીયો જંગ થયો છે અને એટલે જ એ રોચક બની છે. 2022ની અંદર વાવ બેઠકથી લગભગ 75% મતદાન થયું હતું અને પેટા ચૂંટણીની અંદર 71.5ની આસપાસ, એટલે કે અગાઉ કરતાં 4.5% ઓછું મતદાન થયું છે. પેટા ચૂંટણીના પરિપ્રેક્ષમાં મતદાન ઓછું નથી, પરંતુ સવાલ એ છે કે હવે જ્યારે મતદાન થઈ ગયું છે ત્યારે ચર્ચા એ વાતની છે કોણ હારશે અને કોણ જીતશે વાવની બેઠક. કારણ કે વાવ માત્ર વટનો સવાલ નથી, વાવથી વિધાનસભામાં કોઈ ફરક નથી પડવાનો, પણ વાવથી નક્કી થશે કે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ આવવાની છે. નગરપાલિકા, તાલુકા પંચાયતો અને ખાસ કરીને બનાસકાંઠાની ખેડા જિલ્લા પંચાયત, એની અંદર મતદાતાનો ઝુકાવ કેવો રહેશે. એક્ઝિટ પોલ તો વાવનો થયો નથી, પણ હા, અનેક પત્રકારોને અમે પૂછ્યું છે. બનાસકાંઠા અને ખાસ કરીને આ ચૂંટણીને કવરેજ કરનારા, વાવ ચૂંટણીને કવરેજ કરનારા 25 પત્રકારોને અમે પૂછ્યું છે અને જાણવાનો પ્રયાસ કર્યો છે કે વાવની બેઠકના ત્રિપાખીયા જંગમાં કોણ જીતશે. શું ગુલાબ ખીલશે બનાસકાંઠાના વાવથી, કે પછી કમળ ખીલશે, કે પછી માવજીભાઈની માયા ચાલશે. 25 પત્રકારોને 4 સવાલ પૂછ્યા છે અમે અને 4 સવાલના જવાબ માંગ્યા છે. એ 4 સવાલ પૈકીનો પહેલો સવાલ અમે પત્રકારોને એ પૂછ્યો, 25 પત્રકારોને, કે માવજીભાઈએ જે ઉમેદવારી કરી એ ઉમેદવારી કોને ફળશે કોને નડશે, એટલે કે માવજીભાઈ કોના વોટ તોડશે, ભાજપના કે કોંગ્રેસના. બીજો સવાલ એ છે કે 2022ની તુલનામાં પેટા ચૂંટણીમાં જે થોડુંક ઓછું મતદાન થયું છે તેની પરિણામો પર શું અસર પડશે. મતદાન જે ઓછું થયું તેનાથી ભાજપને ફાયદો થશે કે કોંગ્રેસને, ભાજપને નુકસાન થશે કે કોંગ્રેસને, એ બીજો સવાલ છે. ત્રીજો સવાલ અમે પત્રકારોને પૂછ્યો છે, કારણ કે સૌથી મહત્વનો સવાલ પણ છે, તમામના દિલ દિમાગમાં એ છે કોણ જીતશે કોણ હારશે. એની સાથે નંબર 1 કોણ રહેશે, નંબર 2 કોણ રહેશે, નંબર 3 કોણ રહેશે. આ ત્રીજો સવાલ છે. અને ચોથો સવાલ અમે પૂછ્યો છે કેટલા મતે હાર જીત થશે. કારણ કે રોચક જંગ છે ત્યારે હાર જીત વાવની બેઠક ઉપર કેટલા મતે થશે. અને હવે સમય આવી ગયો છે એ જે 25 પત્રકારોએ જે સવાલના જવાબ આપ્યા છે એ પરિણામો જાણવાના. અને પરિણામો જબરજસ્ત ચોંકાવનારા પણ છે અને રોચક પણ છે. પહેલો જે સવાલ છે કે માવજીભાઈની ઉમેદવારી કોને ફળશે અને કોને નડશે, માવજીભાઈ કોના મત તોડશે.
અમે જે 25 પત્રકારોનો વ્યૂ જાણ્યો છે એ પૈકીના 19 પત્રકારો કહી રહ્યા છે કે માવજીભાઈ ભારતીય જનતા પક્ષના મત તોડશે. માત્ર 2 પત્રકારો કહી રહ્યા છે કે માવજીભાઈ કોંગ્રેસના ઉમેદવાર એટલે ગુલાબસિંહના મત તોડશે. તો 4 પત્રકારો કહી રહ્યા છે કે કહેવું મુશ્કેલ છે કે માવજીભાઈ કોને નડશે અને કોને ફળશે, એમને કોના મત તોડ્યા છે. બીજો સવાલ એ હતો કે 2022ની તુલનામાં જે થોડું ઘણું મતદાન ઓછું થયું છે તેનાથી કોને ફાયદો થશે અને કોને નુકસાન થશે. તો એ 25 પત્રકારો પૈકી 11 પત્રકારોનું કહેવું એમ છે કે જે મતદાનની પેટર્ન છે એ જોઈને લાગે છે કે ભારતીય જનતા પક્ષને આ ઓછા મતદાનનો પણ ફાયદો થશે. 11 પત્રકારોનું કહેવું આ છે. 11 પત્રકારો અહીંયા ટાઈ પડે છે. એમનું કહેવું એમ છે કે જે મતદાનની પેટર્ન છે, ભલે થોડુંક ઓછું મતદાન થયું, તે કોંગ્રેસને ફાયદો કરાવશે. એટલે કે મતદાનની પેટર્ન ઓછું જે થોડું ઘણું મતદાન થયું છે તે રોચક છે. 11-11 બંને પક્ષે છે. બંને પક્ષના ફાયદો કે નુકસાન કરાશે તેવું પત્રકારો કહી રહ્યા છે. જ્યારે 3 પત્રકારોનું કહેવું છે કે કળવું મુશ્કેલ છે અને કહેવું મુશ્કેલ છે. હવે સૌથી મોટો સવાલ, કેમ કે ત્રિપાખીયો જંગ છે, આ સંજોગોમાં ત્રીજો સવાલ ઘણો મહત્વનો છે. તમામને એ છે કે હાર જીત કેટલાની થશે. હાર જીત કેટલાની થશે? સામાન્ય સંજોગોમાં એવું કહેવાય છે કે જે 80-90 હજાર મત લઈ આવશે એ જીતશે. પણ હાર જીત કેટલાની થશે? તો એ 25 પત્રકારો પૈકી 10 પત્રકારો એમ માની રહ્યા છે કે હાર જીત 10,000થી ઓછા મતની હશે. મહદઅંશ પત્રકારો એવું કહી રહ્યા છે, 10 પત્રકારો, કે હાર જીત 5થી 10,000 મતના તફાવતની જ હશે. જ્યારે 12 પત્રકારોનું કહેવું છે 10,000થી 12,000 મતની હાર જીત હશે. જે પણ જીતશે એને બીજા નંબર વચ્ચે 10થી 12,000 મતનો તફાવત હશે તેવું 12 પત્રકારોનું કહેવું છે. જ્યારે 3 પત્રકારો કહી રહ્યા છે કે હાર જીત 12થી 20,000ની વચ્ચે હશે, એટલે કે સરેરાશ 16-17 હજારની હાર જીત હશે તેવું 3 પત્રકારોનું કહેવું છે. એનો મતલબ એક તરફી આ મુકાબલો નથી, તે સરેરાશ તમામ પત્રકાર માને છે 25 પૈકીના. હવે સૌથી મહત્વનો સવાલ, ચોથો સવાલ, જેના માટે આ ચૂંટણી થઈ છે, કોણ હારશે, કોણ જીતશે? 25 પત્રકારોને અમે પૂછ્યું છે અને જબરજસ્ત પરિણામો આવ્યા છે. એકદમ રોચક વ્યૂ આવ્યો છે. 25 પૈકી 12 પત્રકારો કહી રહ્યા છે કે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર જીતશે. 12 પત્રકારોનું કહેવું છે. જ્યારે 11 પત્રકારો કહી રહ્યા છે કે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત જીતશે. એટલે કે બીજેપીના ઉમેદવાર જીતશે તેવું 12 કહી રહ્યા છે, કોંગ્રેસના ઉમેદવાર જીતશે તેવું 11 કહી રહ્યા છે. એટલે લગભગ સરખા વ્યૂ આવી રહ્યા છે. 2 પત્રકારોનું કહેવું છે કે આ સ્થિતિમાં કોણ હારશે અને કોણ જીતશે તે કહેવું મુશ્કેલ છે. એનો મતલબ એ થયો કે જંગ રોચક છે. પણ હા, ત્રીજા નંબરે માવજીભાઈ ત્રીજા નંબરે રહેશે તે લગભગ તમામ પત્રકારોનો વ્યૂ આવી રહ્યો છે. કારણ કે 12 પત્રકારો કહી રહ્યા છે કે પહેલા નંબર એટલે કે જીતના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર છે. 11 પત્રકારો કહી રહ્યા છે કે જીતના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત છે. એનો મતલબ એક પણ પત્રકાર એમ નથી કહેતો કે એક પણ પત્રકારનો મત નથી કે માવજીભાઈ પટેલ જીતશે. આ સંજોગોમાં આ રોચક જંગ બને છે એ નિશ્ચિત છે. અને એટલે ત્રણેય ઉમેદવારો સાથે વાત કરવી જરૂરી છે. ચૂંટણી દરમિયાન પણ મેં ત્રણેય ઉમેદવારોને જોડ્યા હતા. બીજેપીના ઉમેદવાર, કોંગ્રેસના અને અપક્ષ ત્રણેયને. ગુલાબસિંહ પણ મારી સાથે જોડાયા છે, સ્વરૂપજી પણ જોડાયા છે અને માવજીભાઈ પણ જોડાયા છે. ગુલાબસિંહ સાથે જ શરૂઆત કરી વાત કરવાની. ગુલાબસિંહ, મેં જે પત્રકારોને પૂછ્યું છે અને એ પહેલાં પત્રકારોનો વ્યૂ આપણે જાણ્યો છે, પણ એ પહેલાં તમારું પોતાનું ગણિત છે શું? જુઓ, મતદાન પતી ગયું છે, તમારું ગણિત શું કહે છે? તમારી જીત થાય તો કેટલા મતથી, હાર થાય તો કેટલા મતથી? વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના મતદારોનો આભાર માનું છું, જેને ઉત્સાહપૂર્વક મતદાન કર્યું છે. અને અમારું ગણિતમાં જે બૂથોના આંકડા છે એ વિશ્લેષણ પ્રમાણે એક સારા વોટોથી કોંગ્રેસ પાર્ટી જીતશે એવું આંકલન હાલની તારીખમાં દેખાઈ રહ્યું છે. ગુલાબસિંહભાઈ, તમારા જ વિસ્તારના અને ખાસ કરીને ચૂંટણીનું રિપોર્ટિંગ કરનારા 25 પત્રકારોને અમે પૂછ્યું છે. 12 પત્રકારો કહી રહ્યા છે કે બીજેપી જીતશે. 11 પત્રકારો કહી રહ્યા છે કે કોંગ્રેસનું ગુલાબ ખીલશે. એનો મતલબ તમારી જીત થશે એવું કહેનારા 11 છે, જ્યારે બીજેપીની જીત થશે
તેવું આકલન 12 પત્રકારોનું છે. પત્રકારોના આ આકલનને આપ કેવી રીતે મૂલવો છો? देखो पत्रकार કયા વ્યૂથી દેખ્યું છે ખ્યાલ નહીં, પણ મને મારા પાર્ટીના કાર્યકર્તાઓ અને આ વિસ્તારના સામાજિક આગેવાનો પર એટલો વિશ્વાસ છે. અને આ વિસ્તારની અંદર જ્ઞાનીબેનના કામ ને મારા પરિવારે કરેલા કામ એ જોતાં મને જે ખાસ કરીને ભાજપનો ગઢ ગણાતો એવા વાવ અને સોયગામ તાલુકામાં જ્ઞાનીબેન વખતે દર વખતે ભાજપની લીડ હતી 8-9 હજારની, અને જ્યારે ભાભર તાલુકામાં જ્ઞાનીબેનને 15-16 હજારની લીડ મળતી દર વખતે, અને પરિણામ સ્વરૂપે કોંગ્રેસ જીતતી. પણ આ વખતે વાવ અને સોયગામ આ બંને તાલુકામાં કોંગ્રેસને એક સારામાં સારી બહુમતી મળવાની છે. અમારા અંદાજ પ્રમાણે 50% જેટલા વોટ કોંગ્રેસ પાર્ટીને મળશે, 50%માં ભાજપને અપક્ષ વાવ સોયગામ તાલુકામાં રહેશે. અને ભાભર તાલુકાની ગણતરી કરીશું તો ભાભર તાલુકામાં વિલો વિલ પણ થઈ શકે છે, અને નકા ત્રિપાંખીયો જંગ છે તો ક્યાંક 2-5% કોંગ્રેસ આગળ રહેશે તો 2-3% ભાજપ આગળ રહી શકે છે, અને અપક્ષ ત્રીજા નંબરે ભાભર તાલુકામાં રહેશે. બાકી વાવ અને સોયગામ બંને તાલુકામાં અપક્ષ આગળ રહેશે ભાજપ કરતાં. કેમ કે જુઓ, માવજીભાઈની ઉમેદવારી ગેમ ચેન્જર રહેશે તે તમામ લોકો જાણતા હતા. મોટાભાગના પત્રકારો કહી રહ્યા છે કે માવજીભાઈએ જે મતદાન થયું છે અને જે પ્રચાર થયો તેને ધ્યાનમાં રાખી માવજીભાઈએ બીજેપીના મત તોડ્યા છે. તમારું પોતાનું શું આકલન છે? માવજીભાઈએ કોને નુકસાન પહોંચાડ્યું? માવજીભાઈની ઉમેદવારીથી તમારું ગણિત બગડ્યું કે પછી બીજેપીને નુકસાન પહોંચ્યું છે? રોનકભાઈ, માવજીભાઈ ઉમેદવારી કરી છે ચૌધરી સમાજના દમ પર કરી હતી, અને ચૌધરી સમાજ એટલે અહીંયા ભાજપની કોર વોટ બેંક છે, જે ભાજપની શરૂઆત 45,000થી દર વખતે ચાલુ કરવાની હોય છે. પણ આ વખતે ક્યાંક ને ક્યાંક માવજીભાઈ ચૂંટણી લડ્યા તો ચૌધરી સમાજે ચૂંટણી લડાયા હતા, એટલે માવજીભાઈ તરફ ચૌધરી સમાજ જવાથી ક્યાંક ને ક્યાંક ભાજપને વિશેષ નુકસાન છે. ભાજપને કદાચ જો 80% નુકસાન કરતા તો 10-15% કોંગ્રેસનું પણ નુકસાન આની અંદર થઈ શકે છે. પણ એકંદરે જો ભાજપ છેલ્લે સક્રિય થઈને ભાજપમાં શંકરભાઈથી લઈને પરબતભાઈ બધા સક્રિય થયા, એના લીધે માવજીભાઈ જે બીજા નંબરે રનર્સઅપમાં રહેવાના હતા એ ક્યાંક ને ક્યાંક એમાં 10,000 વોટનું એ લોકોએ નુકસાન બધા ભેગા થઈને માવજીભાઈનું કર્યું છે. પણ હવે માવજીભાઈ અને સ્વરૂપજી બંનેને સેકન્ડ નંબરે કોણ આવશે એની હરીફાઈ રહેશે. અમારી ચૂંટણી એક તરફી છે, શરૂઆતથી લઈને છેલ્લે સુધી કોંગ્રેસ પાર્ટી જ આગળ રહેશે. ગુલાબસિંહભાઈ, તો લીડ કેટલાની હશે? માની લઈએ કે કમળ નહીં ખીલે અને ગુલાબ ખીલશે, તો એ લીડ કેટલા મતની હશે? અમારા અંદાજિત 20,000ની લીડ અમને મળશે એવું અમને પૂર્વ અત્યારે જે અમારા આંકડા વિશ્લેષણ છે. તમામ સમાજોએ મને ખૂબ સાથ સહકાર આશીર્વાદ આપ્યો છે. એના ફળસ્વરૂપે જ ચૂંટણીના પરિણામમાં અમારી ગણતરી પ્રમાણે 50% વોટ શેર વોટિંગનો એક તરફ કોંગ્રેસ બાજુમાં છે, અને 50% વોટ શેરની અંદર ભાજપને અપક્ષ રહેશે એવો અમને વિશ્વાસ છે. જુઓ, લોકસભાની ચૂંટણીમાં જ્ઞાનીબેન જીત્યા ચોક્કસથી, જ્ઞાનીબેન ઠાકોર જીત્યા ચોક્કસથી, પણ એ જ લોકસભા અંતર્ગત આવતી વાવની બેઠક પર જ્ઞાનીબેન માઇનસમાં રહ્યા હતા. ઠાકોર છે, ઠાકોર સમાજના ઉમેદવાર હોવા છતાં એમની પોતાની બેઠકથી માઇનસ રહ્યા હતા. આ સંજોગોમાં જ્ઞાનીબેનનું પીઠબળ ચોક્કસથી તમને રહ્યું, પરંતુ ઠાકોર સમાજનું વલણ કોના તરફી રહ્યું? શું ઠાકોર સમાજ તમારા સાથે રહ્યો જ્ઞાનીબેનના કારણે, કે પછી બીજેપીના ઉમેદવાર ઠાકોર હતા એના કારણે તેમની સાથે રહ્યો? દેખો, ઠાકોર સમાજે મને ખૂબ સાથ સહકાર આશીર્વાદ આપ્યો છે. વાવ હોય સોયગામ, અને વાવ સોયગામ કરતાં ભાભરના ઠાકોર સમાજે જાણે પોતાના સમાજનો દીકરો ચૂંટણી લડતો હોય એટલી મને મદદ કરી છે, એટલે હું હંમેશા એમનો ઋણી રહીશ. અને જ્યારે પણ પેટીઓ ખુલશે ત્યાં તમે પણ ચોંકી જશો કે ઠાકોર સમાજ આટલા બધા કોંગ્રેસને વોટ આપ્યા છે, કેમ કે જ્ઞાનીબેને કામ કર્યા હતા, જ્ઞાનીબેન પર વિશ્વાસ હતો અને મારા પરિવારની ગુડવિલ હતી. એના કારણે ઠાકોર સમાજનો પણ 40-50% વોટ શેર અમને મળશે એવો વિશ્વાસ છે. ખેર, ગુલાબસિંહને આશા હોય, અપેક્ષા હોય, મહેનત કરી છે, હકીકત છે. અને પત્રકારોનો પોલ પણ કટ ટુ કટ આવે છે, કાંટાની ટક્કર છે. સ્વરૂપજી ઠાકોર, ભારતીય જનતા પક્ષના ઉમેદવાર મારી સાથે જોડાયા છે. સ્વરૂપજી, આપનું સ્વાગત છે. 25 પત્રકારોને પૂછ્યું, 12 પત્રકારો કહે છે
કે સ્વરૂપજી એટલે કે બીજેપીના ઉમેદવાર જીતશે, પણ 11 પત્રકારો એમ કહે છે કે ગુલાબ ખીલશે, એટલે કાંટાની ટક્કર છે. પત્રકારોના આ પોલ, આ મતને, આ અભિપ્રાયને, આ આકલનને તમે કેવી રીતે મૂલવો છો? જો અહીં અમારા અઢારે આલામ અહીં મતદારોનો ઉત્સાહ અને મતદારે જે અમારું સ્વાગત કર્યું અને મતદારે જે આવકાર આપ્યો છે એના ઉપરથી અમે કહીએ છીએ કે અમે 15,000 થી 20,000 પ્લસથી આ વખતે વાવ વિધાનસભા જીતીશું. તમારી એ વાત સાચી કે લોકસભાની ચૂંટણીમાં વાવમાં કોંગ્રેસ માઇનસ રહ્યું હતું, પરંતુ ત્યારબાદ સમીકરણ પણ તો બદલાયા છે અને આ વખતે પ્રમાણમાં બહુ ઝાઝું નહીં પણ થોડુંક મતદાન પણ તો ઓછું થયું છે ને, એની પણ તો અસર થશે ને? હા, એ તો ફાયદો જ છે, નુકસાન નથી. જે વોટ થયો એ ભાજપ તરફી જ થયો છે, વધારે આ થયું એ. બાકી બધે પ્લસ જ છીએ. વાવ તાલુકો હોય, સુઈગામ તાલુકો હોય, ભાભર તાલુકો હોય. વાવ સુઈગામમાં થોડા પ્લસ થઈશું, પણ ભાભર સાઈડ અમે 15,000 થી 20,000 અમારી લીડ આવશે. મેં જુઓ આ જ મુદ્દે ગુલાબસિંહભાઈ સાથે વાત કરી. તેમનું કહેવું એમ હતું કે ભાભર છે તે 50-50 રહેશે. જોકે તેમને એમ પણ કહ્યું કે સુઈગામમાં કોંગ્રેસને લીડ મળશે અને વાવ ત્યાંથી પણ લીડ મળશે, એટલે એમને 2 જગ્યાએથી તો મોટી લીડની અપેક્ષા છે. અને ભાભરથી તમને જે અપેક્ષા છે ત્યાં કોંગ્રેસનું કહેવું છે કે ત્યાં 50-50 રહેશે. એમના આ આકલનને આપ કેવી રીતે બોલવો છો? નહીં, એવું કશું જ છે જી, એ એમની માન્યતા છે. બાકી ભાભર અમે 20,000 પ્લસ રહીશું. પત્રકારોનું આકલન છે કે માવજીભાઈએ બીજેપીના મત તોડ્યા છે, એટલે તમારા મત તોડ્યા છે, જે તમારા ટ્રેડિશનલ વોટ હતા એ તોડ્યા છે. હવે જ્યારે પત્રકારોનું પણ આ આકલન છે અને પહેલી નજરે સહજ સમજાય પણ આવું છે, આ સંજોગોમાં માવજીભાઈ ગેમ ચેન્જર સાબિત થાય તો તમને તો નુકસાન થાય કે ન થાય, મને સમજાવો. નુકસાન કોને થાય? નહીં, 50-50 જ છે. એમાં માવજીભાઈનું ભાજપનું નુકસાન કરે એટલું કોંગ્રેસનું પણ કરે છે, એટલે એમાં કંઈ તથ્ય છે નહીં. કેમ કે આપ ઠાકોર સમાજથી આવો છો. ઠાકોર સમાજ સૌથી વધુ મતદાન ધરાવતો સમાજ પણ છે તમારી આ બેઠક માટે, પરંતુ કોંગ્રેસનું કહેવું એમ છે, ખાસ કરીને ભાભરની વાત કરીએ એમને ગુલાબસિંહભાઈએ, કે ભાભરમાં ઠાકોરોના મત, ઠાકોર સમાજના મત 50-50 રહેશે. અન્ય ઠેકાણે પણ ઠાકોર સમાજે એમને સમર્થન કર્યું છે, ગેનીબેનનું પીઠબળ મળ્યું છે. આ સંજોગોમાં તમને નથી લાગતું કે જો ગુલાબસિંહનો દાવો સાચો હોય તો તમારા માટે જીત મુશ્કેલ બને? નહીં, એ એમનો વિષય છે, પણ હું પણ ઠાકોર સમાજમાંથી આવું છું. પણ મારા ઠાકોર સમાજ આ વખતે વિકાસ માટે અને ભારતીય જનતા પાર્ટી માટે આ વખતે વોટ આપ્યા છે. તમારે એ જ સમજવું છે, 20,000 મતની લીડથી જીતશો તો પાછળનું ગણિત છે શું, ક્યાંથી કઈ રીતે તમને લીડ મળશે, કેટલી, જેના કારણે કુલ લીડ 20,000ની થશે તમારી? જો વાવ અને સુઈગામમાં 1,500 થી 2,000ની લીડ અમે ગણીએ છીએ અને 15,000 આસપાસ ભાભરની લીડ છે અમારી, એટલે મૂળ 20,000 આસપાસ અમારી લીડ થઈ શકે. હવે વાત કરી લઈએ માવજીભાઈ સાથે. માવજીભાઈ જબરજસ્ત ચૂંટણી લડ્યા છે અને પ્રચંડ પ્રચાર પણ કર્યો છે. માવજીભાઈનો દાવો હતો કે હું કોંગ્રેસ ભાજપ બંનેને હરાવીશ. પત્રકારોએ પોતાનો વ્યૂ મૂક્યો છે, બીજેપી કોંગ્રેસના ઉમેદવારોએ પોતાનો વ્યૂ મૂક્યો છે. ત્યારે માવજીભાઈ પાસે જાણી લઈએ કે પત્રકારોના પોલને, આકલનને તેઓ કેવી રીતે મૂલવે છે. માવજીભાઈ, આપનું સ્વાગત છે. ચૂંટણીનો થાક કદાચ હવે ઉતરી પણ ચૂક્યો હશે. ગણતરીના દિવસોમાં, ગણતરીના કલાકોમાં મતગણતરી થશે પણ ખરી. અમે પત્રકારોને પૂછ્યું માવજીભાઈ, 25 જેટલા પત્રકારોને, મોટાભાગના પત્રકારોનું કહેવું છે કે બીજેપી જીતશે, કોંગ્રેસ બીજા નંબરે રહેશે, આપ ત્રીજા નંબરે રહેશો. કેમ કે આપ વર્ષોથી ચૂંટણી લડતા રહ્યા છો. આપનું આકલન શું કહે છે? એક્ઝેક્ટ મતની જે પેટર્ન છે, જે પ્રકારે વોટિંગ થયું છે, તે ઉપરથી આપનું આકલન શું કહે છે? ચોક્કસ જે અત્યારે બધાનો ગણિત આપણે વર્ષોથી જે 1970-75થી અમે જ્યારે જાહેર જીવનમાં આવ્યા ત્યારથી પણ ઘણા બધા તડકા છોંયડા, જીતમાં હારમાં અનેક પ્રક્રિયામાંથી પસાર થયા છીએ. પણ જે આ વખતનો ઉત્સાહ એ મતદાર ખુદ જે ચૂંટણી લડતો હોય એ ટાઈપનું દેખાતો હતો અને મતદારો ટોટલ સર્વ સમાજના મતદારોએ મને મત આપ્યા છે, એટલે મને 100% જીતવાની આશા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જો 25 પૈકીના
એક પણ પત્રકાર આપને જીતના ઉમેદવાર નથી ગણતા. એ હકીકત છે કે વોટિંગ પેટા ચૂંટણીમાં સામાન્ય રીતે નિરસ્તા પણ થયું છે, આ હકીકત છે. આ સંજોગોમાં તમને શું લાગે છે, પહેલો નંબર કોણ, બીજો નંબર કોણ અને ત્રીજો નંબર કોણ? એ પહેલો નંબર જનતાના ઉમેદવાર માવજીભાઈ પટેલ જ હશે અને બીજો ત્રીજો નંબર તો મને ખ્યાલ નથી જે હોય તે. બાકી મને વિશ્વાસ છે મારા મતદાતાઓ ઉપર કે જેના કારણે 100% પહેલો નંબર રહેશે અમારો. માવજીભાઈ, કયો વિસ્તાર હોઈ શકે જ્યાંથી તમને લીડ મળશે? મેઇન 3 વિસ્તાર ગણાય, સુઈગામ, બાબર અને વાવ. 3 પૈકીના કયા વિસ્તારમાંથી ગણિત મારે સમજવું હતું કે માવજીભાઈ જીતે તો કેવી રીતે જીતે અને ક્યાંથી કેટલી લીડ મેળવે? ચોક્કસ જે વાવ છે એમાં મને લીડ મળવાની સંપૂર્ણ આશા છે. સોઈગામમાં પણ સારી લીડ મળશે અને થોડું ઘણું જે બાબર છે કે આજુબાજુની બેલ્ટ છે એમાં કદાચ અમારી હરીફાઈ રહે. હરીફાઈ કોઈની જોડે રહે? હરીફાઈ ત્યાં આમ તો જનરલી બંને ઉમેદવારો સાથે રહે, પણ મને લાગે બીજેપી સાથે વધારે રહે. કેમ કે જો ઠાકોર મતદાતા વધુ હતા અને સ્વાભાવિક રીતે જ ઠાકોર ઉમેદવાર પણ હતા, તમને નથી લાગતું કે એનો ફાયદો ભાજપને મળ્યો હોય? ના, ઠાકોર મતદારોમાં એમના જે બૂથોની પરિસ્થિતિ મેં જોઈ છે એના પ્રમાણમાં મતદાન બધા કરતાં ઓછું છે. પછી ઠાકોર મતદારો 2 ભાગમાં, એક બાજુ જ્ઞાનીબેન હોવાના કારણે પણ ગયા છે, બીજી બાજુ એ ભાજપ તરફી રહ્યા છે. એટલે એ બેનું ત્યાં વિભાજન થયું છે અને એના હિસાબે ત્યાં અમે સરસાઈમાં રહેશું. મને બીજું જાણવું હતું, હાર જીત કેટલા મતની રહેશે? હાર જીત 10,000 આસપાસમાં રહેવી જોઈએ. માવજીભાઈ, તમે રાજનીતિક ગણિતના માસ્ટર છો, હું જાજુ વાવ વિશે જાણતો પણ નથી. એક્ઝેક્ટ ગણિત સમજતું હતું માવજીભાઈ. કોણ કેવી રીતે ક્યાં જીતે, કોણ કેવી રીતે નંબર 1 નંબર 2 ને નંબર 3 રહે, આપનું જે ગણિત જુઓ. મતદાન પતી ગયું છે, ગણતરીના કલાકોમાં ઈવીએમ ખુલવાના પણ છે. નહીં, હું હંબક વાત નથી કરતો. જે બૂથોના આંકડા જોયા, બૂથોની જે મતદાન જોયું અને કાર્યકર્તાઓની જે રૂબરૂ આવીને મળીને એમણે વાત કરી, એમાં મેં કારણ કે એક જાતિના વિશે પણ પૂછ્યું કે કયા સમાજના વોટ મળ્યા. એમાં મને લાગે છે કે મને બધા સમાજનો સહયોગ મળ્યો છે. ખાસ કરીને ચૌધરી સમાજ પણ મોટો મતદાતા છે વિસ્તારમાં. આપ મારવાડી ચૌધરી ગણાવો છો, બંને જે સમજ છે એ પ્રકારે, તો તમને ચૌધરી સમાજનું કેટલું સમર્થન મળ્યું છે? કેટલા ટકા વોટ મળ્યા હશે? મને 98% વોટ ચૌધરી સમાજ મળે. મારવાડી દેશીનો પ્રશ્ન છે જ નહીં અને કેના કહેવાથી વોટ ચૌધરી પટેલ ના આવે. જેમ હું મારવાડી છું તો શંકરભાઈ સાહેબ વઢિયારી છે, એટલે એવું નથી કે તે ગોળની અસર થતી હોય. અને વર્ષોથી હું આ સમાજ સાથે, સર્વ સમાજ સાથે કાયમ માટે, શરૂઆતમાં જયસિંહ પટેલ જીત્યા ત્યારે એમની સાથે હતો, જગતાભાઈ લડ્યા ત્યારે એમની સાથે હતો, એમના પછી પરબતભાઈ લડ્યા ત્યારે એમની સાથે હતો, શંકરભાઈ લડ્યા ત્યારે એમની સાથે હતો. એટલે એ પ્રશ્ન ક્યારેય પેદા થતો નથી માવજીભાઈ મારવાડી છે કે એ બધી સવાલ જ નથી. માવજીભાઈ, એક અંતિમ સવાલ, કેમ કે જો ચૂંટણી પતી ગઈ છે ત્યારે સ્વાભાવિક રીતે કોઈનું બાયસ માનસ કોઈનું પણ ન હોઈ શકે, તો શું કારણ પત્રકારોનું ગણિત આપ સમજાવી રહ્યા છો એનાથી વિપરીત થાય છે? પત્રકારો વસ્તુ જુદી છે અને વાસ્તવિકતા જુદી છે. એ તો જ્યાં સ્વાભાવિક એમનું ગણિત સાચું હોઈ શકે મોટા ભાગે, પણ છતાં આ એરિયા એ ટાઈપનો છે કે લગભગ પત્રકારો પૂછવું છે તે બહુ સ્પષ્ટ બોલ્યા નહીં હોય. અને જેનો સર્વે કર્યું છે એ કયા સમાજની વ્યક્તિ છે એ જોવી પડે. એના ઉપરથી આપણે એનું વિશ્લેષણ કરી શકતા હોઈએ. અમે અલગ અલગ સમાજના, અલગ અલગ મીડિયા હાઉસના અલગ અલગ પત્રકારો જે સ્થાનિક છે, કોઈને હું સીધી રીતે નથી ઓળખતો, બધાના નંબર્સ લીધા, નામ લીધા અને 4 સવાલ પૂછ્યા. એના પરિપ્રેક્ષમાં હું કહી રહ્યો છું માવજીભાઈ. નહીં, રાઈટ, આપ સાચા છો. પત્રકારોનો પણ અંદાજ હશે, પણ મારો જે વિશ્વાસ છે મને અને મારો જે અનુભવ છે વર્ષોનો, 1980માં 21માંથી તાલુકા પંચાયત 21 સીટો હતી, 7 સીટો બિનહરીફ થઈ ગયેલી, 14 સીટોનું ઇલેક્શન લડ્યા હતા અને અમે 14માંથી 11 સીટોમાં તાલુકા પંચાયત વાવ કબજે કરી હતી કોંગ્રેસ સામે. પછી એક વખત ચૂંટણી અમારી બેંકની હતી અને બેંકમાં પણ સામે ચૌધરી ઉમેદવાર હતા અને હું સામે હતો. એ કેમ્પ આદરણીય આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ સાહેબને ત્યાં પણ થયો હતો. આદરણીય પરબતભાઈ સાહેબ અને આદરણીય હરજીવનભાઈ સાહેબ પણ એ કેમ્પમાં હતા. એમની પાસે 14 મતદારો વધારે હતા અને મારી પાસે ઓછા હતા. તેમ છતાં સાહેબ હું 2 વોટે જીત્યો હતો. જી માવજીભાઈ, અંતિમ સવાલ, માવજીભાઈને મળવા માટે હવે બનાસકાંઠા આવવાનું
કે ગાંધીનગર મારી પાછળ જે વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે ત્યાં? ના ના, ગાંધીનગર વિઠ્ઠલ ભવનમાં જ મળીશું આપણે, રોનકભાઈ. પણ કમલમની ઓફિસમાં કે અલગ વિપક્ષની ઓફિસમાં? ના, વિપક્ષની ઓફિસમાં મળશું. આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, ફરી એકવાર કહીશ, પત્રકારોએ પોતાનો વ્યૂ આપ્યો, ત્રણેય પક્ષના ઉમેદવારો સાથે મેં વાત કરી, સ્થિતિ સમજવાનો પ્રયાસ કર્યો. ત્રણેય જ ને બાકીના તમામ ઉમેદવારોને મતદાતાઓ મત આપી દીધા છે. ઈવીએમમાં એમનું મતદાન પેક થઈ ચૂક્યું છે. ગણતરીના કલાકોમાં ઈવીએમ ખુલશે. શનિવારે 23 તારીખે ઈવીએમ ખુલશે. ત્યારે સ્પષ્ટ થશે કે વાવથી જીતીને વિધાનસભામાં કોણ પહોંચશે અને કોણ વાવમાં જ રહી જશે. ગુલાબ ખીલશે, કમળ ખીલશે કે પછી માવજીભાઈની માયા, અપક્ષરૂપી માયા ચાલશે, એ તો શનિવારે જ ખબર પડશે. શનિવારે મતગણતરી થશે. વાવની પેટા ચૂંટણીની પણ મતગણતરી થશે, વાયનાડની પણ મતગણતરી થશે પાર્લામેન્ટની, સાથે ઝારખંડ અને મહારાષ્ટ્રની પણ થશે. શનિવારે વહેલી સવારથી પહેલો મત ગણાશે ત્યારથી લઈ અંતિમ મત સુધી સતત આપની ચેનલ એબીપી અસ્મિતા પર પ્રસારણ લાઈવ થશે. આપ સચોટ વિશ્લેષણ અને તમામ મતનું અપડેટ, મત ગણતરીના તમામ અપડેટ જોવા માટે જોતા રહેશો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.